નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના માનનીય અધ્યક્ષ શ્રી એચ.આઈ. ભટ્ટ, સેક્રેટરી શ્રી એમ.જે. ગઢવીના માર્ગદર્શન હેઠળ શ્રીમતી માણેકબા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ, મુકામ અડાલજ ગાંધીનગર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા કર્ણાવતી લો કોલેજના સંયુક્ત ઉપક્રમે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોલેજની વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અને કાનૂની સહાય બાબતે એલએડીસી ચીફ રાઠોડ અશ્વિનસિંહ બી, પીએલવી વિનોદભાઈ તથા કર્ણાવતી લો કોલેજના પ્રોફેસરશ્રીએ માર્ગદર્શન આપેલ છે. સ્કૂલના વિદ્યાર્થીઓ તથા કર્મચારી મોટી સંખ્યામાં હાજર રહીને આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવેલ છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ઉપરોક્ત બીબીએ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા જંગલ બચાવો, વાઘ બચાવો ના સંદેશ સાથે વિશ્વ વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ વાઘ દિવસ નિમિત્તે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવા શપથવિધિ, જાગૃતિ વ્યાખ્યાન અને જૈવ વૈવિધ્યના સંરક્ષણ માટે એક વિશિષ્ટ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એનએસએસના યુનિવર્સિટી કાર્યક્રમ અધિકારી ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા કાર્યક્રમનો આરંભ વાઘ સંરક્ષણ માટે શપથ લેવડાવીને કરાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ શપથ લીધી હતી. ભારતમાં વાઘોની સંખ્યા, રિઝર્વ મોડેલ્સ અને નાગરિકોની ભૂમિકા વિશે જાણકારી આપી. કાર્યક્રમ દરમિયાન વાઘ જીવનચક્ર, હેબિટેટ લોસ અને માનવ વન્યજીવન સંઘર્ષ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કુલ 85 વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડોક્ટર રમાકાંત પૃષ્ટિના માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય ડોક્ટર જયેશ તન્ના, એનએસએસ કાર્યક્રમ અધિકારી ધર્મેન્દ્રસિંહ રાઠોડ તેમજ કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબ વાવોલ ડિસ્ટ્રિક્ટ 3232 B3ની બીજી બેઠક 19 જુલાઈ 2025 હોટલ સૂર્યા પેલેસ વાવોલ ખાતે યોજાઈ. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો પરિચય, જાણકારી વાવોલ ક્લબના સભ્યોની નોંધણી તેમજ હાજર સૌ સભ્યોને પ્રમુખશ્રી દ્વારા શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા તેમજ કીટ વિતરણ કરવામાં આવી. આગામી કાર્યક્રમ અન્નદાન તારીખ 27 જુલાઈ 2025 રવિવારના રોજ વાવોલ ખાતે જરૂરિયાતમંદ લોકોમાં પૂરી શાકનું વિતરણ કરવામાં આવ્યું. વાવોલ ખાતે આસપાસના બાંધકામ ક્ષેત્રે કામ કરતા જરૂરિયાતમંદ લોકોને પૂરી શાકના 100મી વધારે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. લાયન્સ ક્લબ ઓફ વાવોલના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી તેમજ સભ્યોએ હાજરી આપી ફૂડ વિતરણ કર્યું. વડોદરા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના આંતરરાષ્ટ્રીય અભ્યાસ વિભાગ દ્વારા સોમવારે એક વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત નાઇજીરિયા સંબંધ એટ 2025 વિષયક આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે નાઇજીરિયાના પૂર્વ વિદેશ મંત્રી અને પ્રસિદ્ધ વૈશ્વિક રાજદૂત આદરણીય જેફરી ઓનેમા ઉપસ્થિત રહ્યા. તેમણે પોતાના આંતરરાષ્ટ્રીય અનુભવ, ખાસ કરીને જીનેવા સ્થિત વિશ્વ બૌદ્ધિક સંપત્તિ સંગઠન વિપો માં કાર્યકાળ દરમિયાનના અનુભવોના આધારે ભારત અને નાઇજીરિયા વચ્ચેના ઐતિહાસિક, રાજકીય અને આર્થિક સંબંધો પર વિગતવાર પ્રકાશ પાડ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને યુનિવર્સિટીના કુલગીત સાથે કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય અભ્યાસ વિભાગના ડીન પ્રોફેસર મનીષે સ્વાગત ભાષણ કર્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબેએ કરી. તેમણે ભારત અને નાઇજીરિયા વચ્ચેના લાંબા ગાળાના મિત્રતાપૂર્ણ સંબંધોની પ્રશંસા કરી અને તેને પરસ્પર સન્માન, સંયુક્ત સંઘર્ષો અને સમાન આશાઓ પર આધારિત એક મજબૂત ભાગીદારી તરીકે વર્ણવી. કાર્યક્રમના સમાપન સમયે કુલશ્રી પ્રોફેસર એચ.બી. પટેલે આભાર વિધિ કરી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.